પાટણ કોલેજમાં વિદ્યાર્થી રેગિંગના મામલે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે। દક્ષિણ ગુજરાતની 300 કોલેજોને સૂચના આપવામાં આવી હતી। પાટણ કોલેજમાં વિદ્યાર્થી રેગિંગ મામલે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે અને દક્ષિણ ગુજરાતની 300 કોલેજોને તેના દ્વારા સૂચના આપવામાં આવી છે। અલગ અલગ 27 વિભાગોને પણ સૂચના આપવામાં આવી છે। મેડિકલ કોલેજ અને પેરામેડિકલ કોલેજોને ખાસ સૂચન કરવામાં આવ્યું છે। યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને કમિટી બનાવવામાં આવેલ છે। યુનિવર્સિટી દ્વારા તમામ કોલેજના પ્રિન્સિપાલો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આવી કોઈ ઘટના સામે આવે તો જે તે વિદ્યાર્થીઓ સામે સસ્પેન્ડ કરવા સૂચના પગલાં ભરવામાં આવે તેવી માહિતી આપવામાં આવી હતી। યુનિવર્સિટી તરફથી રેગિંગ બાબતે અને કઈ રીતે પગલાં ભરાશે? પણ જે પાટણ યુનિવર્સિટીમાં ઘટના બની છે એ ખૂબ જ ગંભીર છે। આપણી વિનમ્ર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર 300 કરતાં વધુ કોલેજો અને 27 કરતાં વિભાગોને અમે ઓલરેડી મૌખિક તો જાણ કરી દીધી છે અને આજે અમારી મિટિંગ પણ છે, એટલે તેમાં પણ અમે આ અંગે કડકાઈથી જરૂરી માહિતીઓ અને સૂચનાઓ આપનાર છે। વધુમાં જણાવવાનું કે આવા પ્રકારના જે વિદ્યાર્થીને રેગિંગના આ પ્રકારની ઘટનાઓ બને છે તેવા પ્રકારના લોકોને અમે આપના માધ્યમથી એવી સૂચના આપીએ છીએ કે આવા પ્રકારના વિદ્યાર્થીઓ અંગે જેની પાસે માહિતી હોય તેણે તાત્કાલિક પોતાના એન્ટી રેગિંગ વિભાગના સેલને તાત્કાલિક જાણ કરવી અને જરૂર લાગે તો યુનિવર્સિટીની કુલપતિની ઓફિસ જે છે એ લાંબો સમય ખુલ્લી જ રહેતી હોય છે। કોઈપણ વિદ્યાર્થી અહીં આવીને એ મૌખિક રજૂઆત પણ કરશે અને તરત જ અમે એને જરૂરી એ સંબંધિત કડકમાં કડક પગલાં લેવામાં આવશે। વધુમાં અમે આ તમામ કોલેજોને સૂચન પણ કરી રહ્યા છે, પરિપત્ર પણ કર્યા છે અને ખાસ કરીને જે અમારી મેડિકલ કોલેજો જે છે તે લોકોની પણ આજે અને 8 જેટલી મેડિકલ કોલેજ અને 50 કરતાં વધારે પેરામેડિકલ કોલેજો જે છે તે લોકોની પણ આજે અમારી કોમન મિટિંગ છે જ। તો તેની અંદર પણ અમે તે લોકોને કડકાઈથી આ બાબતમાં જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી રહ્યા છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।